નવરંગપુરાના નક્ષત્ર એપાર્ટમેન્ટમાં થયેલ 23 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો. વિદેશી ચલણ સાથે 2 શખ્સો અને 1 સગીર ઝડપાયા. અમદાવાદના પોશ ગણાતા નવરંગપુરા વિસ્તારમાં આવેલા નક્ષત્ર એપાર્ટમેન્ટમાં ગત 9 ફેબ્રુઆરીના રોજ થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં શહેર પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. બંધ મકાનને નિશાન બનાવી અંદાજે 23 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના 2 મુખ્ય આરોપીઓ અને એક કાયદા વિષયક સંઘર્ષમાં આવેલા કિશોરને પોલીસે દબોચી લીધો છે. નવરંગપુરા પોલીસ અને એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 1ની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી ગણતરીના દિવસોમાં જ આ ગુનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં પકડાયેલા મુખ્ય આરોપીઓની ઓળખ ફરહાન ઉર્ફે ટેડી પઠાણ અને ફરહાઝ અંસારી તરીકે થઈ છે. તપાસ અધિકારીઓ સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ્સ રેકોર્ડ જેવા ટેકનિકલ પુરાવાને આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ધરપકડ કરાયેલા શખ્સો પાસેથી ચોરીના સોના ચાંદીના દાગીના તેમજ ડોલર અને દિહાર્મ જેવા વિદેશી ચલણ સહિત કુલ 17.24 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ટોળકી મુખ્યત્વે બંધ મકાનોની રેકી કરી રાત્રિના સમય ચોરી કરવાની કાર્ય પદ્ધતિ મોડસ ઓપરેન્ડી ધરાવતી હતી. પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીઓ ચોરીના રવાડે ચડેલા હતા અને ચોરેલી રકમનો ઉપયોગ મુંબઈ તેમજ ગોવા જેવા પર્યટન સ્થળોએ મોજ શોખ પાછળ કરતા હતા. આ ગુનામાં સંડોવાયેલા સગીર વયના આરોપી વિરુદ્ધ પણ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આ ટોળકીએ ભૂતકાળમાં અન્ય કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં સઘન પૂછપરછ અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નક્ષત્ર એપાર્ટમેન્ટમાં 9 ફેબ્રુઆરી 2026ના સાંજના સમયે એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલ હતો. કુલ 23 લાખથી પણ વધુનો મુદ્દામાલ આ ચોરીમાં ગયેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી નવરંગપુરા પોલીસ સ્ટેશનની ટીમ ઝોન 1 એલસીબીના પીએસઆઈ અને એમની ટીમ આજુબાજુ વિસ્તારના સીસીટીવી કેમેરા, સીડીઆર એનાલિસિસ, જૂના ચોરીમાં પકડાયેલા શકમંદ આરોપીઓ વગેરે અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે આ ઘરફોડ ચોરી ડિટેક્ટ કરવા માટે કાર્યરત હતા. આ પ્રયત્નોમાં ઝોન 1ની એલસીબી ટીમને એવી માહિતી મળેલ કે 2 આરોપી કે જે ચોરાયેલા દાગીના વેચવાની ફિરાકમાં અમદાવાદ શહેરમાં ફરતા છે. આ આરોપીઓની વેરિફિકેશન કરી માહિતી આધારે પૂછપરછ કરવામાં આવી, જેમાં મુખ્ય આરોપી ફરહાન ઉર્ફે ટેડી, બીજો આરોપી ફરાજ મોહમ્મદ, જે બંને ગોમતીપુર અને સરસપુર વિસ્તારના રહેવાસી છે. આમની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલો એક કિશોર પણ આ ચોરીમાં સામેલ હતો. પૂછપરછ દરમિયાન આરોપીઓએ આ ચોરી કરેલાનું સ્વીકારી લીધેલ છે. આરોપી પાસેથી ચોરીના કામે વપરાયેલ મોટરસાયકલ, સોના ચાંદીના 14 લાખથી પણ વધુ કિંમતના દાગીના અને વિદેશી ચલણ 2 લાખથી પણ વધુ કિંમતના કબજે કરવામાં આવેલા છે. કુલ 17 લાખથી પણ વધુનો મુદ્દામાલ આ ચોરીના કામે રિકવર કરવામાં આવેલો છે. હાલ આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ, આની પહેલા કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં અમદાવાદ શહેર કે અન્ય જિલ્લામાં વોન્ટેડ છે કે કેમ, કોઈ ગુનાના કામે પકડવાના બાકી છે કે કેમ, તે તમામ દિશામાં અત્યારે હાલ નવરંગપુરા અને ઝોન 1ની એલસીબી ટીમ તપાસ કરી રહી છે. ખાસ કરી આ આરોપીઓની મોડસ ઓપરેન્ડન્સી એ રીતની છે કે પોતે બાઇક લઈ અને નીકળી પડે, રોડ ઉપરના કોઈ મકાન બંધ હાલતમાં હોય અથવા કોઈ પણ એપાર્ટમેન્ટમાં પાર્સલ આપવાના બહાને જાય અને જે બંધ મકાન હોય તેને તોડી તેમાંથી ચોરી કરી લેવાના અને ત્યારબાદ ગુજરાતના અલગ અલગ શહેર, મુંબઈ, ગોવા વગેરે જગ્યાએ જઈ પોતાના અંગત મોજ શોખ ખાતે આ લોકો ચોરી કરતા હોવાનું અત્યાર સુધી પ્રાથમિક તપાસમાં બહાર આવેલું છે. ચોરી કર્યા બાદ પોતે આ દાગીના વેચી અને એની રોકડ રકમ મેળવી અને પછી ગુજરાતની બહાર
કોઈ જગ્યાએ ફરવા માટે જવાની ફિરાકમાં હતા એવું પ્રાથમિક તબક્કે આરોપી પાસેથી જાણવા મળેલું છે. બે આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલો જે કિશોર છે એમાં ફરહાન નામનો જે આરોપી છે એ ગોમતીપુર વિસ્તારમાં અગાઉ એક ઘરફોડ ચોરીમાં પકડાયેલો છે. મિત્રો છે કે શું છે આવું પ્લાનિંગ ચોરીનું ક્યાંથી એ લોકો શરૂ કરે? છેલ્લા ઘણા વર્ષોથી આ લોકો આ પ્રકારની એમો ધરાવી અને નાની મોટી ઘરફોડ અને દુકાન ચોરી કરતા હોય છે. ત્રણેય એક જ વિસ્તારમાં રહેતા હોવાથી પોતાના એકબીજાના સંપર્કમાં છે અને આ રીતે ઇઝી મની આવતા હોવાથી તેઓ ઘરફોડ કરવાના કામમાં પરોવાયેલા રહે છે. સાહેબ, આપણો જે ગુનો બન્યો હતો નવરંગપુરાનો, એ વિસ્તાર એ ઘર આ લોકોએ કઈ રીતે આઈડેન્ટિફાઈ કર્યું, રેકી કરી, શું કઈ રીતે ખબર પડી કે અહીંયા દાગીના હોઈ શકે? સામાન્ય સંજોગોમાં આ આરોપીઓ બાઇક લઈ અને નીકળે, જનરલ સંજોગોમાં રોડ ઉપરના બંધ મકાનને ટાર્ગેટ કરતા હોય છે. કેટલાક સંજોગોમાં એપાર્ટમેન્ટમાં કોઈ પાર્સલ આપવાના બહાને ઉપરના બીજા ત્રીજા ચોથા માળ ઉપર જઈ બપોરનો સમય, સાંજનો સમય, જ્યારે સામાન્ય સંજોગોમાં નાગરિકો કોઈના કોઈ કામે ઘરને લોક મારી બહાર જતા હોય એ પ્રકારે રેન્ડમલી બંધ ઘરને ટાર્ગેટ બનાવવાની હકીકત સામે આવેલી છે.